હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગ્યા છે 8:04 થઈ ગઈ છે. તો આપણે મસ્ત મજાને જાગી ગયા હતા અને પછી આપણે કરતા હતા એડિટિંગ. અને અત્યારમાં જો 8 વાગ્યામાં તડકો જોવો કેવો આવી ગયો. જો અત્યારમાં આવો તડકો આવી ગયો છે. જોઈ લો, આવો તડકો આવી ગયો છે. જો અને ચાલો આપણે પણ નાસ્તો બસ્તો કરીને પછી આપણે જવાનું છે મંદિરે. દર્શન કરીને આવીએ પછી પાછા દાદાને લઈને જવાના છે દવાખાને. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરીને. અને ભાઈ વાગ્યાની વાત કરીને તો 9:24 થઈ ગઈ છે. અને ભાઈ રીલ્સ પણ આપણે અપલોડ કરી દીધી છે. અને હવે આપણે હમણાં 10 વાગે એટલે વ્લોગ અપલોડ કરવાનો છે, જે ડેઈલી વ્લોગ છે. તો અપલોડ કરી દઈએ 10 વાગે એટલે. એની પહેલાં અત્યારે તો આપણે દાદાને દવાખાને લઈ જવાના છે. તો દવાખાને લઈ જઈએ, લઈને આવવું એટલે બતાવું કે ભાઈ કેટલી દવા આપી, હું કીધું બધું. તો ફેમિલી, દવાખાને જઈએ એવા છીએ. અને જો આટલી દવા આપી છે, એટલી દવા આપી તો આખા પત્તા આપી દીધા. જો આખા પત્તા જ આપી દીધા, એટલી દવા આપી છે. અને ચાલો હવે આપણે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 9:54 થઈ ગઈ છે. 6 મિનિટની વાર છે વ્લોગ લાઈવ કરવામાં. તો ચાલો જલ્દીથી વ્લોગ લાઈવ કરી નાખીએ. 6 મિનિટ થાય એટલે 10 વાગે. એટલે કામ શું ચાલુ છે ખબર? જો બતાવું. જો રસોઈનું કામ ચાલુ છે. જો કેરી આવી ગઈ છે. જો રસ કાઢવાનો છે હવે. જો એટલી કેરીનો રસ કાઢવાનો છે. 4 ચાલુ થઈ ગયા છે. કેમ છે? ખાટી લાગે છે? કાંઈ નહીં, કાઢવા તો પડશે જ. મોટો કાઢવા થઈ. વ્લોગ થઈ ગયો છે લાઈવ. જઈને ફટાફટ જોઈ આવો. જોઈ લો વાગ્યા કેટલા છે ને બતાવો. 10 વાગ્યા છે. એમ ન દેખાતું હોય. 10 વાગ્યા છે. વ્લોગ થઈ ગયો છે લાઈવ. જઈને ફટાફટ જોઈ લો બધા. નીકળી ગયો, ફોડવા થઈ ગયા છે. ગોઠલા મસાલ ઘણા ઘોળીને કાઢતા હોય, આપણે કટકા કરીને કાઢીએ. જો આ કટકા થઈ ગયા. હવે આમાં બ્લેન્ડર ફેરવી દેવાનું. આ સાલ નીકળી ગઈ, આ ગોઠલા નીકળી ગયા. જો બેન આપણે કાઢે છે. જો મેન પ્રોસેસ ચાલુ થાય છે. હાલો, બસ હાલો, ચાલુ કરો. વાગે તો આ, બાકી બાવળિયામાં ઘા થઈ જાય. તો આવું બધું કામકાજ ચાલુ છે રસોઈનું. અને ભાઈ આપણો બ્લોગ થઈ ગયો છે લાઈવ. તો ચાલો આપણે પણ ચેક કરી લઈએ કે ભાઈ બગ કંઈ છે નહીં, મતલબમાં કે કંઈ પ્રોબ્લેમ નથી ને વિડીયોમાં. તો ચેક કરી લઈએ. કોપીરાઇટ તો જો કે નહોતું, પણ તો પણ એકવાર ચેક કરી લઈએ કે ભાઈ છે કે નહીં એ. તો ચાલો એ ચેક કરી લઈએ. જે પણ લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું, સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈવ થઈ ગયો છે, જલ્દીથી ફટાફટ જઈને જોઈ આવો. અને બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરી. તો ફેમિલી, અત્યારે આપણે બીજું એક કામ કરવાનું છે, દવા જે કીડી માટે છે. અને અહીંયા આપણે ધાબા ઉપર જે રાતે હોઈએ ને તો કીડી કવડે, એટલે આપણે દવા છાંટવાની છે. અહીંયા ફરતું ઠંડુ છે ને, અહીંયા બધી દવા છાંટી દઈએ. જો અહીંયા નીચે અહીં બધી ટાંકાની ફરતે, પછી આ ફરતી પાળીએ, બધી દવા છાંટવાની શરૂઆત કરી દીધી છે. ફરતી છાંટતી દવાની છે. અહીં કે નહીં બધી આખી દિવાલમાં ફરતી છાંટવાની છે. તો ફેમિલી, રસ ને હું નીકળી ગયું છે. અને હવે જો શાક સુધારવાની તૈયારી થઈ ગઈ છે. જો શાક સુધારે છે. જો
ગાજર ગૌઠું થઈ ગયું. જો રીંગણા બટેકાનું શાક ચાલુ છે સુધારવાનું. અમે બા બેઠા છે, નથી દેખાતા, હવે દેખાણા. હા, બા ના આડું મેં બેનનું મોઢો આવતો હતો. તો ફેમિલી જો રસોઈનું ચાલુ થઈ ગયું છે. પૂરી બનાવવાનું. તને જ ભાવતી ને? બહુ ભાવે છે. તને જ દેવી. તને જ દેવી. પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. હલાવવાનું કામ ચાલુ છે. બેનને નથી ભાવતી એટલે એ નહીં ખાય. મને ભાવે. કોણે કીધું? તીખી જઈ છે નહીં ખાવાની તાર. તને ન ભાવે તીખી હોય એટલે. કોને? મને કેમ લાગે તને? તો ફેમિલી જોઈ લો, જમવામાં છે રસ, પૂરી, શાક ને અહીંયા પૂરી છે. વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 12:35. હું, બેન ને મમ્મી ત્યાં બે ગયા જમવા. હાલો જમી લઈ. તો ફેમિલી આપણે જમી લીધું છે મસ્ત મજાનું. અને વાગ્યાની વાત કરીએ ને તો 12:48 થઈ ગઈ છે. આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે થોડીક વાર આરામ કરી લઈએ. 1:45 થઈ ગયો છે. થોડીક વાર આરામ કરીએ પછી પાછા જાગીએ, પછી પાછા બ્લોગને કરીએ કન્ટિન્યુ. હવે 3 કે 4 વાગ્યા સુધી આરામ કરી લઈશું અને પછી પાછા જાગી જઈશું અને પછી બ્લોગને કરશું કન્ટિન્યુ. તો ફેમિલી ફાઇનલી આપણે જાગી ગયા છીએ મસ્ત મજાના અને 5:09 થઈ ગઈ છે. જાગી તો ક્યારના ગયા છીએ 3:30 વાગ્યાના, પણ અત્યારે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. જો અહીંયા કપડાનું બધું જો વીખીને બેઠા મમ્મી ને બેન બી. જો આપણા કપડાં તૈયાર થાય છે એવું છે બધું. અને બીજું તો અત્યારે તડકો છે એટલે બહાર તો ક્યાંય જવાય એવું છે નહીં. થોડીક વાર પછી જઈએ ને. પહેલાં તો આ કેમેરાની છે ને બેટરી 4% છે, તો એને મૂકીએ ચાર્જિંગમાં. ચાર્જિંગમાં થાય ત્યાં સુધીમાં આપણે બહાર આટો મારી આવીએ ને પછી પાછા બેસી જઈએ. ફાઇનલી બેટરી ચાર્જિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ. 15-20 મિનિટ જેવું થયું. 7:31 થઈ ગઈ છે. અને ભાઈ અત્યારે મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે. ચાલો તમને બતાવું ધાબા ઉપર જઈને. અત્યારે તો અહીંયા કંઈ નહીં દેખાય. જો અંધારું જ છે બધું. જો બધું અંધારું. જો આવો કંઈક વાતાવરણ છે. જો મસ્ત મજાનું. જો અત્યારે ગાયો ને બધું કંઈ છે નહીં, 1-2 ગાયો છે. જોઈ મસ્ત મજાનું વાતાવરણ છે. ઠંડો પવન છે. ફરતું જો આવું કંઈક છે. અને 7:30 વાગ્યામાં આવું વાતાવરણ થઈ ગયું છે. તો ચાલો હમણાં થોડીક જ વારમાં જમવાનો ટાઈમ થઈ જશે. તો શું જમવામાં બનાવ્યું છે એ પણ બતાવું તમને. જો રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે. રોટલી બનવાનું ઘીવાળી. ગોળ જ થવી પડે. આમાં કેમ ફડકા થઈ ગયા? બરોબર. હા જો તાર કઈ નથી કરવાનું. એવું છે? ઓ તે કઈ નથી કર્યું કે? ઓ કેમ? બાધો બાધો બાધો. હાવણી આપો. વેવણું તને આપું. હાવણી નાખી માર નથી જોવી. ફેમિલી જમવાનું થઈ ગયું છે. જોઈ લો રોટલી, રસ, ગુવાર બટાકાનું શાક. વાગ્યાની વાત કરીએ 7:54. જમવાનું થઈ ગયું છે. અહીંયા જો હજી બને છે. મમ્મીની બેન બે બનાવે છે. હાલો આપણે બેસી જઈ જમવા. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 8:13 થઈ ગઈ છે. આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે જઈએ છીએ આપણે ધાબા ઉપર. કારણ કે ભાઈ અહીંયા બહુ ગરમી થાય છે એટલે ધાબા ઉપર જઈએ તો થોડોક ઠંડો પવન છે એટલે થોડીક વાર ત્યાં જઈશું. પછી પાછા આવશું અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને પછી પાછું સૂઈ જાવ. એટલે પહેલાં તો અત્યારે જઈએ છીએ ધાબા ઉપર, પછી આવશું એટલે પાછા વિડીયો ત્યારે એન્ડ કરશું થોડીક વાર પછી. મતલબ કે આપણે આવશું કેટલા વાગે? 10:30 આજુબાજુ આવશું. 8, 8:15 થયા છે ને 10:30, 11 આજુબાજુ નીચે આવશું.
ત્યારે વિડીયો એન્ડ કરી દઈશું. તો ફેમિલી ફાઇનલી હવે આપણે ધાબા ઉપરથી નીચે આવી ગયા છે અને 10:30 થઈ ગયા છે અને હવે આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે સૂવાની તૈયારી કરીએ છીએ. તો આ વિડીયોને આપણે કરવાનો છે અહીંયા જ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. જે પણ લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.